નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં પસાર થતા એક્સપ્રેસ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। સુરતનો એક પરિવાર દ્વારકાધીશના દર્શન કરીને પવિત્ર યાત્રા પૂર્ણ કરી અત્યંત ખુશી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો। આ દરમિયાન ભરૂચ નજીક કાળમુખા અકસ્માતમાં હસતા રમતા પરિવારની ખુશીને પળવારમાં જ માતમમાં ફેરવી નાખી છે। આ અકસ્માતમાં માતા અને તેના માસૂમ પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ આ ગંભીર અકસ્માત ભરૂચના કિલુદ ગામ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સર્જાયો હતો। સુરતનો આંબલિયા પરિવાર પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે એક્સપ્રેસ પર ઉભેલા એક વિશાળ ટેલર સાથે ઇકો કાર ધડાકેભેર ઘૂસી ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ ચકનાચૂર થઈ ગયો હતો અને કારે જાણે પતરાના ડબ્બાની જેમ વળી ગઈ હતી। જી હા મિત્રો, આ ગોજારા અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે કારમાં સવાર માતા ગીતાબેન આંબલિયા અને તેમના 12 વર્ષીય પુત્ર ચિતન આંબલિયાને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના પ્રાણ પંખીડા ઉડી ગયા હતા। એક જ પરિવારના બે કમનસીબના સભ્યોના મોતના સમાચાર મળતા સુરતમાં રહેતા તેમના સગા સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।